નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર। ઠાસરા તાલુકાના આગરવા ગામેથી મળી રહ્યા છે કે જ્યાં વાલ્મીકી સમાજે વિરોધ નોંધાવ્યો છે। આગરવા ગામે વાલ્મીકી સમાજના સ્મશાનમાં થઈ રહેલા શેડના બાંધકામને લઈને વાલ્મીકી સમાજના લોકો આગરવા પંચાયતે વિરોધ કરવામાં આવ્યો। વાલ્મીકી સમાજના સ્મશાનમાં કચરાના નિકાલ માટેના શેડનું નિર્માણ થઈ રહ્યું છે, જેના લઈને સમાજના લોકોમાં આક્રોશ છે। તાત્કાલિક ધોરણે બાંધકામ બંધ કરી તે જગ્યાએ સ્મશાન નિમ કરી આપવાની માંગ ઉઠી છે। મોટી સંખ્યામાં વાલ્મીકી સમાજના લોકો અને અગ્રણીઓ આગરવા ગ્રામ પંચાયત ખાતે પહોંચ્યા। વર્ષોથી વાલ્મીકી સમાજના લોકો દ્વારા તે જગ્યાએ અંતિમ વિધિ કરાઈ છે અને ત્યાં કચરાના નિકાલ માટેના શેડનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે, જેના કારણે વાલ્મીકી સમાજના લોકોની લાગણી દુભાઈ છે। ગ્રામ પંચાયત તેમજ તાલુકા વિકાસ અધિકારીને તેઓ દ્વારા અરજી કરવામાં આવી છે। જો બાંધકામ નહીં અટકાવવામાં આવે તો પછી તેઓ ઉપવાસ આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। મારું નામ જીતુ બારિયા, સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ। આજ રોજ આગરવા ગામ છે ત્યાં વાલ્મીકી સમાજનું સ્મશાન આવેલું છે। તે જગ્યા માથે વારંવાર ગ્રામ પંચાયત દ્વારા દબાણ કરવામાં આવતું હોય છે અને જે અમારા મોટાભાઈ સમાન જે વ્યક્તિ છે તે પોતે પણ દબાણ કરાવતા હોય તેવું અત્યારે દેખાય છે એમના વર્તન ઉપરથી। તો ખાસ કરીને જે વાલ્મીકી સમાજનું સ્મશાન છે એક જ નિમ નથી, પણ જે અન્ય સ્મશાનો છે તે નિમ કરેલા નથી। તો માત્ર ને માત્ર જે વાલ્મીકી સમાજનું સ્મશાન છે ત્યાં કચરાની માટે રાખેલું છે, તો એવી અનેક બાબતોથી જે દબાયેલું છે કે જે અમારો સમાજ છે વર્ષોથી ગંદકી સાથે જોડાયેલો હોય, પણ જ્યારે એનું મરણ થાય ત્યારે પણ તે સ્મશાનમાં ગંદકી કરવામાં આવે છે। આવી નીતિ આ ગ્રામ પંચાયતની છે, તેના સભ્યોની છે। તો ખાસ કરીને જે વાલ્મીકી સમાજનું જે સ્મશાન છે તેમાં કોઈ પણ પ્રકારનું દબાણ કરવામાં ન આવે। જ્યાં સુધી નિમ ન થાય ત્યાં સુધી આ સ્મશાનમાં કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં આવે નહીં। તો જો આ પ્રવૃત્તિ કરવામાં આવશે તો તેની સામે ધરણા પ્રદર્શન કરીને કાયદેસરની અમારી જે ડિમાન્ડ છે તો ગ્રામ પંચાયતે અમારે આંદોલન કરવાની ફરજ પડશે। આ બાબતે દબાણ કરશે તો અત્યારે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, પણ માત્ર ને માત્ર જે વાલ્મીકી સમાજનું સ્મશાન હોય એને ધ્યાનમાં રાખીને એમાં જ દબાણ કરવામાં આવે છે કે આ જગ્યા વર્ષોથી જે આપેલી હોય, જે પરંપરાગતથી જે અમારા સ્મશાનમાં જે સ્મશાન વિધિ થતી હોય અમારા જે પરિવારજનો છે તેની જગ્યાને દબાણ કરીને આ લોકો ગ્રામ પંચાયતમાં એક જ સ્મશાન નિમ નથી એવી વાત કરીને અન્ય સમાજના સ્મશાનો છે કોઈના નિમ નથી થયેલા, પણ માત્ર ને માત્ર દબાણ વાલ્મીકી સમાજના સ્મશાન ગૃહમાં થઈ રહ્યું છે અત્યારે હાલમાં। છે કે જે અમારું સ્મશાન છે તેની માટે દરખાસ્ત કરવામાં આવે અને તાત્કાલિક 1 મહિનાની અંદર તેને નિમ કરીને જે કાંઈ બાંધકામ કરેલું હોય તેને બંધ કરીને તેને ફરતી જે ધારાસભ્યની ગ્રાન્ટ આવે છે તેમાંથી અમારું સ્મશાન ગૃહનું નિર્માણ થાય તે બાબતે અમે અપેક્ષા રાખવી જોઈએ એના ધારાસભ્ય પર। આપનો પરિચય? મકવાણા મહેન્દ્રભાઈ પોંજાભાઈ, ગામ આગરવા, ગ્રામ પંચાયત સભ્ય। સ્મશાનને લઈને એક પ્રશ્ન ઊભો થયો છે, શું છે તેમાં વિગત? એ અનુસૂચિત જાતિના વાલ્મીકી સમાજના માણસો છે અને હું પણ રોહિત છું। હું પણ એ સમાજના અગ્રણીય કાર્યકરને એ વોર્ડનો ગ્રામ પંચાયત સભ્ય છું। એ લોકોનો માગણી એવી છે કે એમની વસ્તી છે અંદાજે 101 જણોની વસ્તી છે અને જે જગ્યાએ અમે કમ્પોસ્ટ માટે જગ્યા બનાવી છે એ 10 બાય 10ની જગ્યા એ સરકાર અને ગ્રામની સુખાકારી માટે બનાવેલી છે। જ્યારે એ જે લોકો ત્યાં દફનવિધિ કે અગ્નિ સંસ્કાર કરતા હોય એ વિશાળ મોટી જગ્યા છે, ત્યાં એમને કોઈ હળચલ થાય એવું છે નહીં। અમારી રિક્ષા ત્યાં જઈ શકે, બંને બાજુ સાઈડમાં રસ્તો છે અને સરકારની કોઈ પણ પ્રકારની નિમ કરેલી જગ્યા ત્યાં છે નહીં કે એમને એવી કોઈ જગ્યા ફાળવણી કરવામાં આવેલી નથી। એમણે આગળવા ગ્રામ પંચાયતમાં અરજી આપેલી છે, તો અમે તેમને જણાવ્યું છે કે ભાઈ તમે આ જગ્યા પર કાયદેસરની અરજી કરીને જગ્યા માગો અને અમે ગ્રામ પંચાયતમાં ઠરાવ કરીને કાયદેસર કલેક્ટર સાહેબની મંજૂરી માટે અમે મોકલી આપીશું અને મંજૂરી આપશે અને જેટલી જગ્યા તમને ફાળવશે એટલી જગ્યાનો ઉપયોગ કરજો। અત્યારે તમે જે રીતે ઉપયોગ કરો છો એનો અમને કોઈ પણ પ્રકારનો હોદ્દા હરકત છે નહીં।